ઓકે સ્ટુડન્ટ્સ, તો આજે જે આપણે વાત કરવાની છે તે ઘન પદાર્થનું વર્ગીકરણ આંતરાણ્વીય આકર્ષણ બળોને આધારે કઈ કઈ રીતે થાય છે, કેટલા પ્રકાર છે, એના એક્ઝામ્પલ શું છે, ગુણધર્મો શું છે, એના વિશે વાત કરવાની છે. ઓકે, તો આપણે જે વાત કરવા જઈ રહ્યા છે સ્ટુડન્ટ્સ એ છે કે આંતરાણ્વીય આકર્ષણ બળને આધારે ઘન પદાર્થનું વર્ગીકરણ. ઓકે, આંતરાણ્વીય આકર્ષણ બળને આધારે ઘન પદાર્થનું વર્ગીકરણ આજે જોવાનું છે. ઓકે, કે ગાઈસ સીધી વસ્તુ છે, બધા જ પ્રકારના ઘન પદાર્થો છે એમાં ઘટક કણો વચ્ચે સમાન પ્રકારનું આકર્ષણ બળ હોતું નથી. ઓકે, જુદા જુદા ઘન પદાર્થમાં જુદા જુદા પ્રકારનું આકર્ષણ બળ હોય, તો આકર્ષણ બળને આધારે ઓકે અણુ વચ્ચે પ્રવર્તતા આકર્ષણ બળને આધારે આપણે ઘન પદાર્થને 4 ભાગમાં વહેંચી શકીએ છીએ. એમાં પહેલા પ્રકારનો જે ઘન પદાર્થ છે એ છે આણ્વીય ઘન પદાર્થ. કયો ઘન પદાર્થ છે? આણ્વીય ઘન પદાર્થ. ઓકે, તો નામ જ સૂચવે છે કે આમાં ઘટક કણ તરીકે અણુઓ પોતે હશે. ગાઈસ. ઓકે, તો આણ્વીય ઘન પદાર્થ છે એને ફરી પાછું પેટા 3 વિભાગમાં વર્ગીકૃત કરી શકાય. ઓકે, 3 પ્રકારના ઘન પદાર્થમાં વર્ગીકૃત કરી શકાય. જેમ કે પહેલું છે એ છે અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થ. તો અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થ વિશે વાત કરીએ ગાઈસ. ઓકે, તો સૌથી પહેલા એમાં ઘટક કણ, ચાલો આ પ્રકારના ઘન પદાર્થમાં ઘટક કણ કોણ હોય? તો અણુઓ પોતે હોય. ઘટક કણ તરીકે કોણ હોય? અણુઓ પોતે હોય. ઓકે, એમાં રહ્યું જે આંતરાણ્વીય આકર્ષણ બળની વાત કરી. ઓકે, તો ઓબ્વિયસલી જે અધ્રુવીય ઘન પદાર્થો છે તેમાં કોઈ વિશિષ્ટ પ્રકારનું એવું કોઈ પ્રબળ આકર્ષણ બળ હશે નહીં. એમાં હશે તો નિર્બળ વાન ડર વાલ્સ આકર્ષણ બળ હશે, અથવા જેને આપણે કહીએ લંડન બળ, વિક્ષેપણ બળ. ઓકે, તેમાં અણુ વચ્ચે લંડન બળ પ્રકારનું આકર્ષણ બળ હોય, અથવા જેને આપણે વિક્ષેપણ બળ કહીએ છીએ. ગાઈસ, આ લંડન બળ, વિક્ષેપણ બળ શું છે એ ઓલરેડી આપણે 11મા ધોરણમાં શીખેલા છે. ઓકે, દ્રવ્ય અવસ્થા ચક્રમાં. તો અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થમાં અણુ વચ્ચે લંડન બળ પ્રકારનું આકર્ષણ બળ હોય છે. ગાઈસ, ક્લિયર? જો એ ઘન પદાર્થના એઝ ફોર એક્ઝામ્પલ કહીએ, ઉદાહરણ, તો ઘણા ઉદાહરણ આપી દઈ શકાય, જેમ કે ઘન આયોડીન, ઘન CCl4, ઘન આર્ગન, હવે ઘન હિલિયમ, ઘણા એક્ઝામ્પલ આપી શકાય કે જેમાં અધ્રુવીય પ્રકારનું આકર્ષણ બળ હોય. ક્લિયર છે ગાઈસ? જો એના ગુણધર્મોની વાત કરી દઈએ આપણે, તો ઓબ્વિયસલી છે ગાઈસ, આપણે ખ્યાલ છે કે જનરલી આર્ગન ઓરડાના તાપમાને વાયુ સ્વરૂપે હોય છે, CCl4 પ્રવાહી સ્વરૂપે હોય છે, નો ડાઉટ આયોડીન ઘન હોય છે. પણ મોસ્ટ ઓફ આ પ્રકારના જે ઘન પદાર્થો છે એ ઓરડાના તાપમાને ક્યાં તો વાયુ અથવા પ્રવાહી હોય, કારણ કે એને ખૂબ નીચા તાપમાને આપણે ઘન અવસ્થામાં કન્વર્ટ કરેલા હોય છે. એટલે ખાસ કરીને ઓરડાના તાપમાને વાત કરીએ તો વાયુ અથવા કઈ સ્વરૂપે હોય? પ્રવાહી સ્વરૂપે હોય. અને વાયુ અથવા પ્રવાહી સ્વરૂપે તો ઓબ્વિયસલી આ પ્રકારના ઘન પદાર્થો એકદમ મૃદુ સ્વભાવના હોય, નરમ સ્વભાવના. ઓકે, મૃદુ અને નરમ છે તો ઓબ્વિયસલી છે એના જે ગલન બિંદુ છે એ આપણે ખૂબ જ નીચા વાત કરી શકીએ. એના ગલન બિંદુ કેવા હશે? ખૂબ જ નીચા હશે. ક્લિયર છે ગાઈસ? ઓકે, અને વિદ્યુતીય વાહકતાની દ્રષ્ટિએ વાત કરીએ તો ઓબ્વિયસલી જે વિદ્યુતના અવાહક જ હોવાના છે, કારણ કે ઓરડાના તાપમાને ઓલરેડી વાયુ સ્વરૂપે છે. તો ખાસ કરીને વિદ્યુતના કેવા હોય છે ગાઈસ? અવાહક પદાર્થ હોય છે. તો આ જે આપણે વાત કરેલી છે એ ધ્રુવીય પ્રકારના આણ્વીય ઘન પદાર્થની વાત કરેલી છે. ક્લિયર? તો આણ્વીય ઘન પદાર્થ છે એમાં જે બીજો પ્રકાર કહીએ છીએ એ આપણે દ્વિધ્રુવીય અથવા તો ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થ કહીએ. ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થ. ઓકે, તો ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થમાં જો આની જે વાત કરીએ તો એમાં પણ ઘટક કણ તરીકે કોણ આવશે ગાઈસ? તો અણુઓ પોતે. ઓકે, ઘટક કણ તરીકે એમાં પણ શું હશે? અણુઓ જ હશે. પણ એમાં જો આકર્ષણ બળની વાત કરી દઈએ તો
તો ઓબ્વિયસલી જે દ્વિધ્રુવીય પ્રકારના આકર્ષણ બળ છે તો એમાં આપણે કહી શકીએ દ્વિધ્રુવીય આકર્ષણ બળ. તો દ્વિધ્રુવીય પ્રકારના આકર્ષણ બળ હોય. આપણને ખ્યાલ છે લંડન બળ કરતા આ પ્રકારનું આકર્ષણ બળ પ્રબળ હોય છે. ઓકે, જો એના પણ એઝ ફોર એક્ઝામ્પલની વાત કરી દઈએ, ઓકે, તો આપણે કહી શકીએ ઘન સલ્ફર ડાયોક્સાઇડ, ઘન NH3. તો આ બધા કોના ઉદાહરણો છે? ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થના. ઓકે, તો ઘન સ્વરૂપમાં એમોનિયા હોય. આપણે ખ્યાલ છે અણુ દ્વિધ્રુવીય છે અને ઓરડાના તાપમાને પ્રવાહી હોય, પણ જો નીચા તાપમાને લઈ જાય તો ઘન અવસ્થા પ્રાપ્ત થશે સંતોષન એસ હતું. ઓકે, તો એ લોકોને જો વિશિષ્ટ ગુણધર્મો આપણે કહી દઈએ તો આ લોકોની જે આ મોસ્ટ ઓફ ઓરડાના તાપમાને કે તો ઓલરેડી વાયુ હોય કે તો પ્રવાહી હોય, એટલે આ લોકો બી ઓરડાના તાપમાને વાયુ અથવા કયા સ્વરૂપે હોય છે? પ્રવાહી સ્વરૂપે. ઓકે, આ લોકો પણ સ્વભાવે કેવા હોય? નરમ. નો ડાઉટ આની સાપેક્ષમાં આ લોકો સખત હોય, કારણ કે લંડન બળ કરતા દ્વિધ્રુવીય આકર્ષણ બળ પ્રબળ છે. ઓકે, એટલે અધ્રુવીય આણ્વીય ઘન કરતા ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થો કેવા હોય? સખત હોય છે, મજબૂત હોય છે, ઓલ ઓવર નરમ મૃદુ સ્વભાવના હોય છે. એમના ગલનબિંદુની વાત કરીએ તો એના ગલનબિંદુ પણ કેવા છે? નીચા. ફરી એક વસ્તુ, આની કરતા આ પ્રકારના ઘન પદાર્થના ગલનબિંદુ ઊંચા હોય અને એ લોકો પણ વિદ્યુતના કેવા હોય છે? અવાહક હોય છે. ક્લિયર ગાઈસ? અને જો લાસ્ટ પ્રકાર વાત કરી દઈએ આપણે, ઓકે, તો છેલ્લો પ્રકાર છે હાઇડ્રોજન બંધ પ્રકારના આણ્વીય ઘન પદાર્થ. હાઇડ્રોજન બંધ પ્રકારના. ઓકે, તો એમાં ઘટક કણ તરીકે સૌથી પહેલા વાત કરીએ તો ઓબ્વિયસલી છે એમાં ઘટક કણ તરીકે અણુઓ જ હશે, કારણ કે આ ત્રણે ત્રણ આણ્વીય ઘન પદાર્થના અણુઓ છે. તો જે કન્સ્ટિટ્યુઅન્ટ પાર્ટિકલ્સ છે, ઘટક કણ છે, તે કોણ હશે? અણુઓ. જો એની અંદર આપણે આંતરાણ્વીય આકર્ષણ બળની વાત કરીએ તો એમાં હાઇડ્રોજન બંધ પોતે હોય, તો હાઇડ્રોજન બંધ પ્રકારના આકર્ષણ બળ, કે હાઇડ્રોજન બંધ પોતે હોય છે. જો એના એઝ ફોર એક્ઝામ્પલની વાત કરી દઈએ તો બેસ્ટ એક્ઝામ્પલ છે H2O ઇન શોર્ટ બરફ સ્વરૂપે. બરાબર, નો ડાઉટ ઘન એમોનિયા હું આમાં પણ કહી શકું છું, ઘન પ્રકારનું એમોનિયા. નો ડાઉટ ઇથિલિન ગ્લાયકોલ ઘન અવસ્થામાં, તો ઇથિલિન ગ્લાયકોલ છે એ પણ જો ઘન અવસ્થામાં કહો તો એ હાઇડ્રોજન બંધ પ્રકારના આકર્ષણ બળ ધરાવે છે, તો ઇથિલિન ગ્લાયકોલ પણ કહી શકાય. ઓલ હાઇડ્રોજન બંધ ધરાવતા ઘન પદાર્થ હોય, જો કે બરફ નો ડાઉટ ઘન અવસ્થામાં છે, પણ એ બી ઓરડાના તાપમાને પીગળીને પ્રવાહી પાણી બની જાય. એટલે જનરલી આ લોકો બને ત્યાં સુધી, ઓકે, એવું કહી શકાય કે ભાઈ ઘન પદાર્થ છે પણ ઇઝીલી પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ થઈ શકે. ઓકે, તો આપણે એવું કહી શકીએ કે ભાઈ પ્રવાહી અવસ્થામાં મોસ્ટ ઓફ હોય છે, અથવા તો ઘન અવસ્થામાં પોતે. તો ઘન અથવા પ્રવાહી, પણ આની જેમ વાયુ કે પ્રવાહી એવું નથી કહેતા. નો ડાઉટ એમોનિયા પાછો વાયુ છે. તો એ તો કેટલા પ્રકારનું હાઇડ્રોજન બંધ પ્રબળ છે, પછી અત્યંત પ્રબળ પ્રકારનું છે કે હાઇડ્રોજન બંધ છે પણ નિર્બળ પ્રકારનું છે, એના પર ડિપેન્ડન્ટ છે અવસ્થા. ઓકે, તો કોમન ઇન્ટરેસ્ટ માટે આપણે અવસ્થા તો એટલી ઇમ્પોર્ટન્ટ નથી. ઓકે, પણ આપણે જો ગલનબિંદુ વાત કરીએ તો આના કેવા હોય છે? ઊંચા. નો ડાઉટ આ બેની કમ્પેરમાં ઊંચા. બાકી અન્ય પ્રકારના જે આપણે જો ઘન પદાર્થો કહેવાના છે, આયોનિક ઘન, સહસંયોજક ઘન, ધાત્વિક ઘન, એની કરતા તો નીચા જ છે ઓલ ઓવર. પણ આ બંનેની કમ્પેરમાં આપણે કેવા કહી શકીએ? ઊંચા. અને એ લોકો પણ વિદ્યુતના કેવા હોય ગાઈસ? અવાહક. તો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરેલી છે એ છે પહેલા પ્રકારનો ઘન પદાર્થ, કે ભાઈ ઘન પદાર્થનું જે આણ્વીય આંતરાણ્વીય આકર્ષણ બળને આધારે જો વર્ગીકરણ કરીએ, એમાં પહેલો જે પ્રકાર છે તે આણ્વીય ઘન પદાર્થ છે, જેમાં ફરી પાછા બીજા ત્રણ પ્રકારના આણ્વીય ઘન પદાર્થ છે: અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થ, ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થ અને હાઇડ્રોજન બંધ પ્રકારના આણ્વીય ઘન પદાર્થ. ઓકે, તો આ રીતે આપણે એ પહેલા પ્રકારના ઘન પદાર્થની વાત કરીએ. હવે જે વાત કરવાની છે તે બીજા પ્રકારનો ઘન પદાર્થ. ઓકે, તો બીજો પ્રકાર જે વાત કરીએ છીએ ગાઈસ, એ છે આયોનિક ઘન પદાર્થ. આયોનિક ઘન પદાર્થ, ટૂંકમાં આયનીય સ્વરૂપમાં જે ઘન પદાર્થ હોય એની વાત કરીએ. ક્લિયર? ઓકે, ચાલો. તો સૌથી પહેલા એમાં ઘટક કણ તરીકે કોણ હોય? તો ઓબ્વિયસલી છે આયોનિક ઘન પદાર્થ છે, તેમાં ઘટક કણ તરીકે આયનો પોતે હોય, ટૂંકમાં ધન આયન અને ઋણ આયન. ધન આયન અને ઋણ આયન પોતે આયોનિક સ્વરૂપે હોય છે.
પછી તો આયોનિક ઘન પદાર્થમાં ઘન આયનના ઘટક કણ કહી શકાય. જો કે આંતરાણ્વીય આકર્ષણ બળની વાત કરીએ તો આયનીય બંધ પોતે અથવા જેને આપણે કુલંબિક આકર્ષણ બળ કે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ કહી શકીએ. સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ. ઓકે, જો એના ઉદાહરણોની વાત કરીએ તો ઘણા આપી શકાય, જેમ કે બેસ્ટ એક્ઝામ્પલ આપણે કહીએ છીએ NaCl છે, KCl છે. ઓકે, ઘણા ઉદાહરણ આપી શકાય, ઝિંક સલ્ફાઇડ છે, CaF2 છે. ઓકે, તો મોસ્ટલી આપણે NaCl KCl નું એક્ઝામ્પલ આપીએ છીએ ગાઈસ. બરાબર છે. જો એના ગુણધર્મોની વાત કરી દઈએ, ગુણધર્મ તો ઓબ્વિયસલી છે આયનીય ઘન પદાર્થ છે તે આમ તો સખત પરંતુ બરડ પણ કહી શકાય, તૂટી જાય એવા. સખત પરંતુ આપણે કહી શકીએ બ્રિટલ. બ્રિટલ એટલે આપણે કહીએ બરડ, તૂટી જાય એ પ્રકારના. ઓકે, જનરલી લોકો ઘન અવસ્થામાં જોશે ને ગલન બિંદુ ખૂબ ઊંચા હોય છે ગાઈસ. ગલન બિંદુ કેવા હોય છે? ખૂબ ઊંચા. દોસ્તો જનરલી સહસંયોજક ઘન કરતા પણ આયોનિક ઘનના ગલન બિંદુ ખૂબ ઊંચા હોય છે. નો ડાઉટ એક બે છે, હીરો છે કે જેનું ઊંચું હોય, પણ ઓલ ઓવર જો કમ્પેર કરીએ સહસંયોજક ઘન પદાર્થ અને આયોનિક ઘન, તો આયોનિક ઘન પદાર્થના ગલન બિંદુ સહસંયોજક કરતા સામાન્ય રીતે ખૂબ જ વધારે હોય છે. ક્લિયર? જો એની વિદ્યુતીય વાહકતાની વાત કરી લઈએ તો ઓબ્વિયસલી બધાને ખબર છે કે સોડિયમ ક્લોરાઇડ જો ઘન અવસ્થામાં હોય તો વિદ્યુતનો અવાહક છે. ઓકે, કારણ કે નો ડાઉટ ઘન અવસ્થામાં સોડિયમ ક્લોરાઇડ આયોનિક સ્વરૂપે છે, પરંતુ એમાં સવર્ગાંક 6 છે કે પ્રત્યેક સોડિયમની આજુબાજુ 6 ક્લોરાઇડ હોય, એવી રીતે પ્રત્યેક ક્લોરાઇડની આજુબાજુ 6 સોડિયમ હોય. એટલે ઇન શોર્ટ સોડિયમ અને ક્લોરાઇડ એકબીજા દ્વારા ઘેરાયેલા છે, ઊંચો સવર્ગાંક છે. ઓકે, એટલે એ લોકો મુક્ત થઈ શકતા નથી, એટલે ઘન અવસ્થામાં વિદ્યુત ન હોવા. પણ જો આપણે પ્રવાહી અવસ્થા કે પછીની પીગલન અવસ્થા લઈએ કે જેમાં ઓકે પ્રવાહી અવસ્થા કહીએ કે પીગલન અવસ્થા કહીએ તો ઓબ્વિયસલી છે સોડિયમ અને ક્લોરાઇડ વચ્ચેનું આંતરાણ્વીય અંતર વધે, આકર્ષણ બળ તૂટે એટલે અંતર વધે, અને અંતર વધે એટલે એ લોકો મુક્ત બને, અને મુક્ત આયનો છે તે દ્રાવણમાં વિદ્યુતના વહન માટે જવાબદાર છે. તો આપણે કહી શકીએ કે ઘન અવસ્થા હોય તો વિદ્યુતના અવાહક, ઘન અવસ્થા માટે આપણે કેવા કહીએ છીએ? અવાહક. પરંતુ જો પીગલિત અવસ્થા હોય કે પછી જલીય દ્રાવણ સ્વરૂપે હોય તો પછી કેવા? સુવાહક હોય છે. ઓકે, ઘન અવસ્થામાં આપણે વિદ્યુતના અવાહક કહીએ છીએ, પરંતુ પીગલિત અવસ્થામાં કે દ્રાવણ અવસ્થામાં સુવાહક કહે છે. તો ખૂબ જ ઊંચા અહીંયા ગલન બિંદુ છે. ઓકે, તો આંતરાણ્વીય આકર્ષણ બળને આધારે પહેલો પ્રકાર આપણે શીખ્યા કે આણ્વીય ઘન પદાર્થો એના 3 પ્રકાર કીધેલા હતા: અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થ, ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થ અને હાઇડ્રોજન બંધ પ્રકારના આણ્વીય ઘન પદાર્થ. બીજો પ્રકાર જે આપણે જોયો તે આયનિક ઘન પદાર્થ. ક્લિયર છે? ઓકે, ત્રીજો પ્રકાર ગાઈસ આપણે વાત કરીશું તે છે ધાત્વિય ઘન પદાર્થ. ઓકે, તો ધાત્વિય ઘન પદાર્થ ખૂબ અગત્યનું ગાઈસ. ઇન શોર્ટ ધાતુઓની વાત કરવા જઈ રહ્યા છે તો એમાં ઘટક કણ તરીકે શું હોય? ખૂબ ઇન્ટરેસ્ટિંગ આ વર્ડ છે કે ધાત્વિય ઘન પદાર્થમાં ઘટક કણ તરીકે ઇલેક્ટ્રોન સમુદ્રમાં રહેલા ઓકે પરમાણુ કર્ણક, ધન વીજભારિત પરમાણુ કર્ણક, દોસ્તો આ વસ્તુ પણ આપણે 11th માં શીખેલા છે. ઓકે, ઇલેક્ટ્રોન સી મોડેલ, ધાત્વિક બંધ માટેનો ઇલેક્ટ્રોન સમુદ્ર નમૂનો આપણે 11th માં કેમિકલ બોન્ડિંગ વાળા ચેપ્ટર, રાસાયણિક બંધન વાળા ચેપ્ટરમાં આવે છે આપણો આ ઇલેક્ટ્રોન સમુદ્ર નમૂનો. ઓકે, તો છતાં એક વખત કહી દઈએ કે શું છે કે જનરલી કોઈ ધાતુ હોય, સપોઝ હું એક એક્ઝામ્પલ તો માનવા કોપર ધાતુ છે, તો જનરલી ઓકે કે કોપર અથવા કોઈ બી લઈ શકો છો કે જનરલી આ પરમાણુ કર્ણક આ માની લો આ બાહ્યતમ કક્ષા છે, તો બાહ્યતમ કક્ષા સિવાયની અંદરની કક્ષા અને કેન્દ્ર સહિતનો આ જે ભાગ થાય એ ભાગને આપણે પરમાણુ કર્ણક કહીએ છીએ. આ ભાગને આપણે શું કહીએ છીએ? પરમાણુ કર્ણક. અને આ જે સંયોજકતા કક્ષાનો ઇલેક્ટ્રોન છે એટલે એ જનરલી મુક્ત હોય છે ધાત્વિક બંધની રચનામાં. ઇલેક્ટ્રોન સમુદ્ર નમૂનામાં આપણે શીખેલા છે. તો એને આપણે એ સતત પોતાનું સ્થાન બદલતો હોય એટલે એને આપણે વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન કહીએ છીએ. વિસ્થાનીકૃત, વિવિધ સ્થાન, સતત પોતાનું સ્થાન બદલે.
તો માની લો આ જે હું દોરું છું એ છે ધન વિસ્ભારિત પરમાણુ કર્નલ. આ બધા છે એ ધન વિસ્ભારિત પરમાણુ કર્નલ છે એવા માની લઈએ ધાતુની સ્ફટિક રચના. અને એની આજુબાજુમાં જે આ છે તે વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન છે. ઓકે, તો ઓબ્વિયસલી છે આપણે એવું કહેતા હતા જે રીતે સમુદ્રમાં સતત પાણી પોતાનું સ્થાન બદલતું હોય, એકની એક જગ્યાએ ન હોય, એવી રીતે ઇલેક્ટ્રોન એવું નહીં કે આ ઇલેક્ટ્રોન છે તે આ જ પરમાણુ કર્નલનો છે. આ ઇલેક્ટ્રોન કન્ટિન્યુ સ્થાન બદલતો હોય. અત્યારે આ ક્ષણે કદાચ આ પરમાણુ કર્નલની સાપેક્ષમાં છે તો કદાચ ગતિ કરી બની શકે, બીજી ક્ષણે આની સાપેક્ષમાં આવી શકે, ત્રીજી ક્ષણે આની સાપેક્ષમાં આવી શકે. એટલે આપણે કીધું કે ભાઈ ધાતુ સ્ફટિક રચના છે એને આપણે ઇલેક્ટ્રોન સમુદ્ર તરીકે ધારી લઈએ છીએ કે ભાઈ એમાં ઇલેક્ટ્રોન સતત પોતાનું સ્થાન બદલે છે. તો ધાતુનો સ્ફટિક ઇલેક્ટ્રોનનો સમુદ્ર છે અને એમાં જે પરમાણુ કર્નલ છે એ સમુદ્રમાં રહેલા જહાજની માફક રહેલું છે ટૂંકમાં. ઓકે, તો ઇલેક્ટ્રોન સમુદ્રમાં રહેલા ધન વિસ્ભારિત પરમાણુ કર્નલ. ઓકે, તો ઇલેક્ટ્રોનનો સમુદ્ર એમાં રહેલા ઘટક કણ તરીકે ઇન શોર્ટ એવું કહી શકાય કે સ્થાનીકૃત ઇલેક્ટ્રોન હોય અને કોણ હોય પરમાણુ કર્નલ. અને એ બે વચ્ચેનું જે આકર્ષણ બળ છે એ આકર્ષણ બળને જ આપણે ધાત્વિક બળ તરીકે લઈએ છીએ. એટલે જો હું એના આકર્ષણ બળની વાત કરું ગાઈસ તો ધાત્વિક બંધ પોતે હોય. આકર્ષણ બળમાં ધાત્વિક બંધ પોતે હોય. ક્લિયર છે ગાઈસ? જો એના એક્ઝામ્પલ આપીએ તો આપણે ખ્યાલ જ છે. ઓકે, ઘણી ખરી ધાતુ Fe, સિલ્વર, કોપર, ઓકે, નિકલ, કોબાલ્ટ, તો ઘણા ઉદાહરણો આપણે આપી શકીએ છીએ ગાઈસ. બરાબર છે? એના જો ગુણધર્મોની વાત કરી દઈએ, ઓકે, ધાત્વિક ઘન પદાર્થના ગુણધર્મો. તો સીધી વસ્તુ છે ગાઈસ, ધાતુ આપને ખ્યાલ છે કેટલીક ધાતુઓના, જેમ કે સોડિયમ ધાતુ લો તો નરમ છે, પણ Fe લો તો સખત છે. જનરલી ધાતુ મોસ્ટ ઓફ સખત નેચરની હોય છે, પણ એને આપણે ખ્યાલ છે ખેંચીને તાર કે ટીપીના પતરા બનાવી શકાય. એટલે આપણે કહી શકીએ આમ તો સખત સ્વભાવની, પરંતુ એમાં ખેંચાવપણાનો ગુણધર્મ આપણે કહી શકીએ કે તણાવપણાનો ગુણધર્મ પણ કહી શકીએ. મીન્સ કે ખેંચીને તાર કે ટીપીના પતરા આપણે બનાવી શકીએ છીએ. ટીપાવપણાનો ગુણધર્મ. ઓકે, તો આપણે વાત કરીએ ટીપાવપણાનો ગુણધર્મ. ક્લિયર છે? એના જો ગલન બિંદુની વાત કરી દઈએ તો જનરલી હવે ફિક્સ એવું નહીં કે ઊંચા હોય, પણ મોટી રેન્જના, કે ભાઈ સોડિયમ જેવી નરમ ધાતુઓ છે તો ગલન બિંદુ નીચા હશે, Fe છે તો ગલન બિંદુ ઊંચા હોય છે. તો જનરલી આપણે કહીએ કે ભાઈ નો ડાઉટ ઊંચા ગલન બિંદુ છે, પણ આપણે કહી શકીએ ઓકે જુદા જુદા ગાળાનું ગલન બિંદુ છે એ કેવું હોય, એનો ગાળો જોવા મળે નીચાથી માંડીને ઊંચા સુધીનો. મોસ્ટ ઓફ ધાતુઓ સખત હોય છે એટલે ગલન બિંદુ નો ડાઉટ આપણે ઊંચું કહે છે. અને જો વિદ્યુતીય વાહકતાની વાત કરી દઈએ તો ખ્યાલ જ છે ધાતુઓ ઘન અવસ્થામાં હોય કે પીગલિત અવસ્થામાં હોય એ લોકો વિદ્યુતની કેવી હોય છે, સુવાહક હોય છે. જો આયોનિક ઘનમાં આપણે એ વાત કરી હતી કે ભાઈ ઘન અવસ્થામાં હોય, પીગલિત કે દ્રાવણ અવસ્થામાં સુવાહક, અહીંયા ગમે તે સ્વરૂપે સુવાહક હોય છે. દોસ્તો ઇમ્પોર્ટન્ટ શું છે MCQ આમાં કે ધાતુઓને ચળકાટ હોય, ધાતુઓ વિદ્યુતનું વહન કરે છે. ઓકે, આ બધા કોને આભારી છે? આ બધા ગુણધર્મ વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોનને આભારી છે. ઓકે, ધાતુઓને ચળકાટ હોય, સૂર્યપ્રકાશના જેમાં ચળકાટ ઉત્પન્ન કરે, ધાતુઓ વિદ્યુતના સુવાહક છે. ઓકે, આ ગુણધર્મો, ધાતુઓને રંગ, ધાતુનો રંગ, આ બધા કોને આભારી છે? આ વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોનને આભારી છે. ક્લિયર છે ગાઈસ? ઓકે, ચાલો નેક્સ્ટ આપણે વાત કરવાનું છે જે ચોથો પ્રકાર છે જે છે સહસંયોજક. તો આંતરાણ્વીય આકર્ષણ બળને આધારે આપણે ઘન પદાર્થના 4 ભાગ કરીએ છીએ, મીન્સ કે 4 પ્રકારના ઘન પદાર્થમાં વર્ગીકરણ કરીએ છીએ. ઓકે, એમાં પહેલો જોયો આણ્વીય ઘન પદાર્થ, બીજો આયોનિક ઘન પદાર્થ, ત્રીજો ધાત્વિક ઘન પદાર્થ, અને જે લાસ્ટ છે જેને આપણે સહસંયોજક ઘન પદાર્થ કહીએ છીએ. ઓકે ગાઈસ, એને આપણે સહસંયોજક ઘન પદાર્થ કહીએ છીએ, અથવા એને જાળીદાર ઘન પદાર્થ પણ કહીએ છીએ. જાળીદાર ઘન પદાર્થ. ક્લિયર છે ગાઈસ? તો જાણ કે સહસંયોજક બંધ એકબીજા સાથે જોડાતા જાય, મીન્સ કે એકબીજા પરમાણુ સાથે બનતા જાય અને જાળીદાર નેટવર્ક લાઇક સોલિડ આપણે કહીએ છીએ. જાળીદાર પ્રકારનું બંધારણ બને છે, જાયન્ટ મોલેક્યુલ, ઘણા વિરાટ અણુઓ બનાવે. ઓકે, તો એમાં સૌપ્રથમ વાત કરી દઈએ ઘટક કણ.
તો સહસંયોજક પ્રકારના જે ઘન પદાર્થ છે એમાં ઘટક કણ તરીકે શું હોય છે ગાઈસ? પરમાણુ હોય છે. પરમાણુ પોતે હોય છે. જો એમાં આકર્ષણ બળની વાત કરી લઈએ તો એ બી આપણને ખ્યાલ છે સહસંયોજક બંધ પોતે હોય છે. તો સહસંયોજક બંધ પ્રકારના આકર્ષણ બળ હોય છે. બરાબર છે ગાઈસ? જો એના એક્ઝામ્પલની વાત કરી લઈએ તો એક્ઝામ્પલ પણ ઘણા છે, જેમ કે આપણે કહીએ ક્વાર્ટઝ, SiO2, સિલિકા, ઓકે, સિલિકોન કાર્બાઇડ કહીએ, આપણે હીરો કહીએ, ઓકે ગાઈસ. એમાં ગ્રેફાઇટ પણ છે, પણ સહસંયોજક ઘન પદાર્થમાં ગ્રેફાઇટ આપણે અપવાદ સ્વરૂપે ભણીશું. હમણાં વાત કરીશું ગ્રેફાઇટ અપવાદ સ્વરૂપે. શું કામ? કારણ કે અન્ય સહસંયોજક ઘન પદાર્થના જે ગુણધર્મો હોય એની કરતા ગ્રેફાઇટના ગુણધર્મો થોડા અલગ છે, અને ગ્રેફાઇટને આપણે અપવાદ સ્વરૂપે ભણીશું. દરેક ગુણધર્મોમાં આપણે ગ્રેફાઇટનો અલગથી ઉલ્લેખ કરતા જઈશું. ઓકે, જેમ કે જો ગુણધર્મોની આપણે વાત કરી લઈએ તો આપણને ખ્યાલ છે સહસંયોજક ઘન પદાર્થ અત્યંત સખત અને મજબૂત પ્રકારના હોય છે. અત્યંત સખત અને મજબૂત પ્રકારના સહસંયોજક ઘન પદાર્થ આપણે કહીએ છીએ. પણ જે ગ્રેફાઇટ છે, ગ્રેફાઇટ આપણે કેવું કહીએ છીએ ભાઈ? નરમ સ્વભાવ, મૃદુ સ્વભાવનું કહે છે. એટલે અન્ય સહસંયોજક ઘન પદાર્થ કરતા ગ્રેફાઇટના ગુણધર્મો અલગ પડે છે. એટલે ગ્રેફાઇટના ગુણધર્મો અહીંયા લખેલું છે. ઓકે ઓકે. સહસંયોજક ઘન પદાર્થના ગલનબિંદુ જનરલી ઊંચા હોય છે, જ્યારે ગ્રેફાઇટનું ગલનબિંદુ આપણે કેવું કહે છે? નીચું કહે છે. કારણ કે નરમ છે તો ઓબ્વિયસલી જેનું ગલનબિંદુ નીચું છે. સહસંયોજક ઘન પદાર્થ વિદ્યુતના કેવા હોય છે ગાઈસ? અવાહક હોય છે. ઓકે, એ વિદ્યુતનું વહન કરી શકતા નથી. જ્યારે ગ્રેફાઇટ આપણે ખ્યાલ છે વિદ્યુતનું કેવું હોય છે? સુવાહક હોય છે. તો ગ્રેફાઇટને આપણે અલગથી અપવાદ સ્વરૂપે કહીએ છીએ. ઓકે ગાઈસ, તો આ જે વાત થઈ તે સહસંયોજક ઘન પદાર્થની વાત થઈ. પણ આ ઉપરાંત હીરા અને ગ્રેફાઇટ વિશે થોડીક વાત કરવી છે ગાઈસ. આપણે હીરા અને ગ્રેફાઇટ વિશે, જો કે આ પણ આપણે 11મા ધોરણમાં ડિટેલમાં સ્ટ્રક્ચર સહિત હીરા અને ગ્રેફાઇટની વાત કરી રહ્યા છીએ. પી બ્લોક 11મા ધોરણમાં આપણે. ઓકે, તો એટલી વસ્તુ ખાસ યાદ રાખીશું. આપણને ખ્યાલ છે હીરામાં એક કાર્બન પરમાણુ અન્ય 4 કાર્બન પરમાણુ સાથે સમચતુષ્ફલકીય રીતે ગોઠવાયેલું હોય. એટલે સંકરણ કયું છે હીરામાં? sp3. તો સમચતુષ્ફલકીય રીતે જોડાતા જાય છે દરેક કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ સાથે. જ્યારે ગ્રેફાઇટમાં કહીએ તો આપણે ખ્યાલ છે ગ્રેફાઇટમાં આ પ્રકારની સ્તરીય રચના હોય છે. ઓકે, તો ગ્રેફાઇટમાં આપણે જોઈ શકીએ છીએ ગાઈસ કે આ પ્રકારની સ્તરીય રચના છે. એટલે એક કાર્બન પરમાણુ કહીએ તો અન્ય 3 કાર્બન પરમાણુ સાથે જોડાય છે. અને ગ્રેફાઇટમાં કાર્બન પરમાણુનું સંકરણ કેવું થશે? sp2. તો એમાં આપણે રચના કહીએ તો ષટકોણીય સ્તરીય રચના કહીએ છીએ. ષટકોણીય સ્તરીય પ્રકારની રચના કહીએ. ક્લિયર? હવે હીરામાં બધા બંધ છે તે બધા સહસંયોજક બંધ છે. ઓકે, દરેક પ્રકારના બંધ સહસંયોજક છે અને હીરો અત્યંત સખત અને મજબૂત છે. જ્યારે ગ્રેફાઇટમાં શું થાય છે કે આ રીતની સ્તરીય રચના હોય ઓકે, આ પ્રકારની સ્તરીય રચના છે. તો એમાં બે સ્તર વચ્ચે આપણે હમણાં વાત કરીશું કે નિર્બળ વાંડરવાસ આકર્ષણ બળ હોય છે. કોને લીધે છે? હમણાં આપણે વાત કરીએ. ઓકે, તો ગ્રેફાઇટમાં બે સ્તર વચ્ચે નિર્બળ વાંડરવાસ આકર્ષણ બળ છે જે નબળા પ્રકારનું છે. એટલે ગ્રેફાઇટ નરમ છે અને ગલનબિંદુ નીચું છે. જ્યારે અહીંયા બધા પ્રકારના બંધ છે તે સહસંયોજક છે. ક્લિયર? અને હીરો અત્યંત સખત છે, ગ્રેફાઇટ કેવું છે? નરમ છે. ક્લિયર ગાઈસ? બીજું કે ભાઈ ગ્રેફાઇટમાં ખાસ કરીને તો કાર્બનમાં sp2 સંકરણ થાય છે. એનો મતલબ કાર્બનની બાહ્યતમ કક્ષામાં જે 4 ઇલેક્ટ્રોન છે એમાંથી 3 ઇલેક્ટ્રોન જ બંધ બનાવવામાં વપરાય. તો ચોથો ઇલેક્ટ્રોન ક્યાં જાય છે? તો ચોથો ઇલેક્ટ્રોન એવું કહી શકાય કે સ્તર વચ્ચે જમ્પિંગ કરે છે, મીન્સ કે કૂદકો લગાવે છે, ક્વોન્ટાનો ગુણધર્મ. અને ચોથો ઇલેક્ટ્રોન સ્તર વચ્ચે, બે સ્તર વચ્ચે, ક્રમિક સ્તર વચ્ચે ઘૂમતો રહે છે. અને ઇલેક્ટ્રોનના ઘૂમવાના સ્વભાવને કારણે પછી ગ્રેફાઇટ છે તે કેવું છે? વિદ્યુતનું સુવાહક છે. ઇન શોર્ટ એનો ચોથો ઇલેક્ટ્રોન મુક્ત કહી શકાય આપણે કે બે સ્તર વચ્ચે શું કરે છે? જમ્પિંગ કરે છે. અને એને લીધે જ ગાઈસ ગ્રેફાઇટમાં વચ્ચે બે સ્તર વચ્ચે નિર્બળ વાંડરવાસ આકર્ષણ બળ છે. ગ્રેફાઇટમાં શું છે? નિર્બળ વાંડરવાસ આકર્ષણ બળ છે. ઓકે, તો ગ્રેફાઇટ શા માટે વિદ્યુતનું સુવાહક છે કહી દીધું. જ્યારે આ કેવું છે? આમાં ઇલેક્ટ્રોન sp3 સંકરણ છે, 4 ઇલેક્ટ્રોન વપરાઈ જાય છે.
કોઈ ઇલેક્ટ્રોન મુક્ત નથી, એટલે હીરો શું છે? વિદ્યુતનો અવકાશ છે. હીરામાં જો કાર્બન કાર્બન બંધ લંબાઈની વાત કરીએ તો 154 પિકોમીટર કહીએ છીએ. જ્યારે ગ્રેફાઇટમાં કાર્બન કાર્બન બંધ લંબાઈની વાત કરીએ તો 141.5 પિકોમીટર. કે કાર્બન કાર્બન બંધ લંબાઈની વાત કરીએ તો 141.5 પિકોમીટર છે. ક્લિયર ગાઈસ? બીજું ખૂબ અગત્યનું કે ગ્રેફાઇટમાં ઓબ્વિયસલી છે નિર્બળ વાંટવાસ આકર્ષણ બળ છે. એટલે બે સ્તર વચ્ચે એવું કોઈ પ્રબળ આકર્ષણ બળ નથી, એટલે બે સ્તર વચ્ચેનું અંતર વધારે હોય છે, તો જે આપણે કહીએ છીએ 340 પિકોમીટર. તો ગ્રેફાઇટમાં બે સ્તર વચ્ચેનું અંતર 340 પિકોમીટર છે. ખૂબ અગત્યનું ગાઈસ કે ગ્રેફાઇટ ઊંજણ તરીકે લ્યુબ્રિકન્ટ્સ તરીકે વપરાય છે. તો એનું કારણ પણ આ છે કે બે સ્તર વચ્ચે અંતર વધારે છે, નિર્બળ વાંટવાસ આકર્ષણ બળ છે, એટલે બે સ્તર એકબીજા ઉપર ખસી શકે છે. અને એ બે સ્તરનો એકબીજા પર ખસી શકવાના ગુણધર્મને કારણે ગ્રેફાઇટ છે એ લ્યુબ્રિકન્ટ્સ ઇન શોર્ટ ઊંજણ તરીકે ખૂબ અગત્યનું છે. ઓકે ગાઈસ, તો આજે જે આપણે વાત કરેલી છે તે ઘન પદાર્થનું તેના ઘટક કણો વચ્ચે રહેલા આંતરાણ્વીય આકર્ષણ બળના આધારે વર્ગીકરણની વાત કરેલી છે. ઓકે, આણ્વીય ઘન પદાર્થ, આયનીય ઘન પદાર્થ, ઓકે, ધાત્વિક ઘન પદાર્થ અને સહસંયોજક ઘન પદાર્થ. તો એમસીક્યુ માટે કેટલાક ગ્રેફાઇટ હીરા માટેના આ તબક્કાઓ, આ પોઈન્ટ્સ અગત્યના છે. ઓકે ગાઈસ, નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરવાનું છે જનરલી સિમેટ્રીની વાત કરીશું. ખૂબ અગત્યનો ટોપિક છે, ખાસ કરીને JEE મેઇન માટે. નીટ માટે ખાસ એવું નથી, પણ કોઈ પણ ટોપિકને આપણે અવગણી ન શકીએ. એમસીક્યુ કોઈ પણ જગ્યાએથી આવી શકે. સિમેટ્રી વિશે વાત કરીશું, સ્ફટિક લેટિસ વિશે વાત કરીશું, એકમ કોષ વિશે વાત કરીશું. ઓકે, અને એકમ કોષના પ્રકારો. તો બરાબર રિવિઝન કરો અને આપેલી ડીપીપી ના એમસીક્યુ સોલ્વ કરો. ક્લિયર છે ગાઈસ? ઓકે.